હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું હતું વાડીએ તરોડીની દવા છાંટવા। પહોંચી ગયા આપણે વાડીએ અને જોઈ લો આપણી વાડી। તો જવાનું હતું આપણે સામા શેઠે એટલે લઈ લે દવા અને પંપ। તો તમે જોઈ શકો છો આપણા વાડીનું પાવર મશીન છે। લઈ લીધો પંપ અને સામા શેઠે જવાનું છે એટલે લઈ લીધી બધી વસ્તુ। પણ તા તો રવિ બોલો વસ્તુ તો બધી મેં લીધી છે। આ ઢગો દેખાય એ તલના ભૂકાનો છે। તો આ છે તરોડીની પડીકી અને આ દવા બધી આજે આપણે છાંટવાની જ છે પણ હજી પાવર આવ્યો નથી એટલે આપણે પેલા ડાયરામનો ફાળ તોડી લઈએ। તો હવે રવિએ ચાલુ કરી દીધું છે ફાલ તોડવાનું ડાયરામમાં। અને બીજું આપણે વાડીમાં વાવેલી હતી રીંગણી। રીંગણી તો બહુ મોટી થઈ ગયેલી છે પણ એમાં રીંગણું એક પણ દેખાતું નથી। જો આમાં અમે ડાયરામ વાવેલા છે પણ ડાયરામ કરતાં તો ખડ વધી ગયું છે એટલે જ આજે દવા મારવાની છે। જોવા ભાઈના નાટક ચાલુ થઈ ગયા અત્યારમાં। સવારમાં જ કામ ચોરી કરવા માંડ્યો। બેઠો છે ને પાડા જેવો નિરાતે ફાલ તોડે છે। અરે ઓ મોટા હવે તો ઊભો થઈ ગયા। ઘણી વાર તે એક છોડવામાં ફાલ તોડ્યો લગભગ હવે આખો છોડો જ ઉખાડી નાખીશ। પાવર આવી ગયો છે ને ભરી લઈએ આપણે બેરલ કારણ કે હવે દવા છાંટવાની હતી। જોઈ લો આ આપણી વાડી નીચલા ભાગમાં જામફળ વાવેલા છે। તો લઈ લીધા બે પંપ અને બને નાખી હવે દવા। તો દવા બનાવવાનું કરી નાખ્યું ચાલુ। આ દવા છે તરોડીની। તો હવે કરી નાખ્યું છે દવા છાંટવાનું ચાલુ અને છાંટી દીધી દવા આખા ભાગમાં। તો મળીએ બીજા બ્લોગમાં। હર હર મહાદેવ।